ભાજપ ચૂંટણી સમિતિની બેઠકને લઈને સૌથી મોટા સમાચાર। ભાજપ ચૂંટણી સમિતિની બેઠક વધુ એક દિવસ માટે લંબાવાઈ છે। જી હા, ભાજપ ચૂંટણી સમિતિની બેઠક 10 તારીખ સુધી ચાલશે। જી હા, ભાજપ આવતીકાલે પણ ઉમેદવારોના નામ જાહેર કરી શકે તેવી સંભાવના છે। ઉમેદવાર પસંદગી અંગે ભાજપમાં બેઠકો અને અંતિમ મથામણ હજી પણ ચાલી રહી છે। અમુક બેઠકો પર ચર્ચા બાકી હોવાથી એક દિવસ આ બેઠક લંબાવાઈ છે। એક સાથે તમામ બેઠકો પરના નામની યાદી જાહેર થવાની સંભાવના હાલ તો વ્યક્ત કરવામાં આવી છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। અરુણ, ભાજપ ચૂંટણી સમિતિની બેઠકને લઈને આ સમાચાર મોટા કહી શકાય। આવતીકાલ સુધી આ બેઠક લંબાવાય છે। મથામણ અત્યારે જે આ નામોની જે ચર્ચા છે તેને લઈને, પસંદગી છે તેને લઈને ચાલી રહી છે। કયા સુધીમાં આ નામોની યાદી અથવા તો પછી એક સાથે નામોની યાદી ક્યાં સુધીમાં જાહેર થવાની સંભાવના? સંજીવની, આપે જે રીતે વાત કરી તે પ્રમાણે સૌથી મહત્વપૂર્ણ સમાચાર અને મોટા સમાચાર કહી શકાય। અને TV13 દ્વારા જે રીતે ભાજપના નેતાએ પણ જેને નામ નહીં આપવાની શરતે સમર્થન આપ્યું છે તેના સંદર્ભમાં જોઈએ તો વધુ એક દિવસ માટે આ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક લંબાવવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો આજે આ ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિનો ત્રીજો અને અંતિમ દિવસ હતો અને આજે સમગ્ર યાદી તૈયાર થઈને જાહેર થઈ જવાની હતી, પરંતુ પ્રાપ્ત થયેલી વિગત મુજબ કેટલાક અંશે અને ખાસ કરીને જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી જે તમામ કોર્પોરેશનો ને જે ચૂંટણી યોજાવાની છે, ખાસ કરીને ગાંધીનગર અને જૂનાગઢ સિવાયની જો વાત કરીએ તો અન્ય જે હાલના તબક્કે 6 મહાનગરપાલિકા તેમજ 9 રચિત મહાનગરપાલિકા એમ કરીને 15 મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે જે ઉમેદવારોની પસંદગી અંગે એકમતી સધાવી જોઈએ સંજીવની, તેના સંદર્ભમાં થોડાક આંશિક રીતે મતભેદો જે ચૂંટણી સમિતિમાં પ્રવર્ત્યા હોવાની વિગતો પણ બહાર આવી છે। સૌથી મહત્વપૂર્ણ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે તેમાં જે બે સૌથી મહત્વના ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે તેમાં 60 વર્ષની વયથી વધુ ઉંમર જેમની હોય તેમને ટિકિટ આપવી નહીં તે પ્રમાણેનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત બીજો સૌથી મહત્વનો નિર્ણય સંજીવની જે કરવામાં આવ્યો છે તેમાં સૌથી મહત્વનો જે નિર્ણય કરવામાં એમાં 3 ટર્મ સુધી જે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી જીતેલા હોય અને ચૂંટણીમાં જેમણે ઉભા રહ્યા હોય તેઓ હવે પછી ચૂંટણી લડી શકશે નહીં તે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે। જેના પગલે કહી શકાય કે કેટલાક સિનિયર નેતાઓએ આ સંદર્ભે અલગ પ્રકારનો મત વ્યક્ત કર્યો છે અને તેના કારણે હાલના તબક્કે ચૂંટણી સમિતિના જે સભ્યો છે તેમાં થોડો મતમતાંતર પ્રવર્તે છે અને તેના કારણે કહી શકાય કે અત્યારે હાલના તબક્કે જે મહત્વપૂર્ણ રીતે આજે જે મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરવામાં આવી છે તેમાં મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કેન્દ્ર સ્થાને રહી છે, પરંતુ તેને આખરી ઓપ આપી શકાય તેમ હાલના પ્રમાણે જે સંજોગો છે તે સંજોગો નથી અને તેના કારણે વધુ એક દિવસ આ ચૂંટણી સમિતિ લંબાવવામાં આવી છે। પરિણામે આજે જે બેઠક પૂર્ણ થવાની હતી ચૂંટણી સમિતિની એ હવે આવતીકાલે પૂર્ણ થશે, એટલે કે આવતીકાલે મોડી રાત સુધી આ બેઠક ચાલશે અને તે દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના જે ઉમેદવારો છે તેના નામ નક્કી કરી નાખવામાં આવશે અને જાહેર કરવામાં આવે એવી પણ સંભાવના છે। ટૂંકમાં આવતીકાલે 10મી તારીખ જે ઉમેદવારી પત્ર પરત કર્યા પહેલાનો અંતિમ દિવસ છે તે પહેલા સમગ્ર યાદી જાહેર કરવામાં આવે એવી પૂરી સંભાવના પ્રવર્તે છે। ધન્યવાદ જાણકારી બદલ અરુણ।